જૂનાગઢથી સમાચાર। જૂનાગઢના કેશોદમાં 2 દિવસથી સતત પડી રહેલા વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। જોનપુરમાં મગફળીના ખેતરો ભેજમાં ફેરવાયા છે। 12 થી 15 ઇંચ વરસાદ વરસતા પાક પાણીમાં તણાયો છે, તો ધરતીપુત્રોની આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ છે। મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે। જે પ્રમાણે વરસાદ આવ્યો છે, 12 થી 15 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે, જેના કારણે જોનપુર સહિતના વિસ્તારોમાં ખેતરો છે તે પાણી થઈ ગયા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। મગફળી છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, એટલે કે મગફળીનો પાક છે તે ખેતરોમાં પાણી છે તે ફરી વળ્યા છે। આપ સીધા આપણે જે આ ખેડૂતો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું, કારણ કે આખો પાક છે તે બળીને જે કહી શકાય છે કે બહાર આવી ગયો છે। આ ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતાતુર બન્યા છે, જે પ્રમાણે વરસાદ પડ્યો છે। આપણે તેમને પૂછવાનું, શું નામ છે તમારું? દેવદાનભાઈ ચીરડિયા। દેવદાનભાઈ, અત્યારે કેટલો આ વરસાદ છે, શું પરિસ્થિતિ છે પાકમાં? મેંદરડા ડિસ્ટ્રિક્ટમાં 12 થી 13 ઇંચ વરસાદ પડ્યો। અમારા અહીંયા 10 ઇંચ, વંથલી તાલુકામાં 10 ઇંચ। એ બધી જે મધવંતી, ઓજત અને સાબડી નદીના પાણી એ અહીંથી અમારું આ ઘેડનું નાકું કહેવાય, આ બધી જમીનમાંથી પસાર થાય છે। અને મોલ જે કાંઈ અમારો માંડવી, મગફળી, સોયાબીન, અન્ય જે કાંઈ પાકો છે એને તમામને નાશ કરતું કે 4 થી 5 ફૂટના લેવલે પાણી ગયેલ છે, અને તમામ પાક નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ છે અત્યારે। ચોક્કસથી સરકારે ગત વર્ષે પણ પેકેજ જાહેર કર્યું હતું ને ક્યાંક વાત કરવામાં આવી હતી કે નુકસાની નહીં જાય, પરંતુ આ વર્ષે પણ આ જ પરિસ્થિતિ જોવા મળી છે। ગઈ વર્ષે સરકારે ક્યાંક સહાય જાહેર કરી હતી ને ફરીથી આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। શું કહેશો, કારણ કે પાક નુકસાની છે? આમાં એમને કઈ પરવાય કઈ મળ્યું નથી, અને અવારે છે ને આનું કઈ સર્વે જો વહેલી તકે કરે, અને જો અટાણે આ છે ને દોડવા બધા દેખાય છે, આમાં 100% એને નુકસાની થાય। તેનું કારણ છે લાગત બીબડા દેખાઈ ગયા। હજી જેમ જેમ પાણી ઉતરતું જાય ને એ રીતનું પાછું આ દોડવા છે ને ચોખ્ખા થઈ જાય, અને 10 દી થાય ને આ માંડવી બધી કાળી પડી જાય। ચોક્કસથી જે પ્રમાણે મગફળીના પાકમાં છે ખૂબ ભારે નુકસાની છે। ખેડૂત છે અત્યારે હવે આ પાક વરસાદ તો સારો પડ્યો છે, પણ હવે રોવાનો વારો આવ્યો, કારણ કે પાણી હવે ગરકાવ થઈ ગયું છે ખેતર આખું। હા, રોવાનો જ વારો આવ્યો છે। કમાવાનો ખર્ચો એટલો માથે કરેલ છે કે એનો પણ ખર્ચો ઉત્પન્ન થાય નહીં, તો વર્ષ ઉતરવું કેમ? ને સરકારો ખોટા વસનું આપે છે ને પેકેજ જાહેર કરે છે કે નદીઓ પોળીઓ કરીશું, ઊંડી કરીશું, આ કરી દેવું, તે કરી દેવું, પણ હકીકતમાં ખોટા વસનો જ આપે છે, કઈ કરતા નથી। આપણી સાથે યુવા છે, યુવા તેમને પૂછવાનો પ્રયત્ન કરશે। દર વખતે સરકાર ક્યાંક વાયદાઓ આપે છે, પરંતુ આ વર્ષે પણ પરિસ્થિતિ આવી જ જોવા મળી છે। આ ઘેડનું નાકું કહેવાય છે, અને આખો સંપૂર્ણ પાક બળીને ખાક થઈ ગયો છે। દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે। ખેડૂત ખર્ચો કરે, બધી મહેનત કરે, પણ આમાં કઈ નુકસાની જાય છે દર વર્ષનું થયું। આ વખતે થોડુંક વધારે છે, વરસાદ વધારે હોવાને લીધે। અંદાજિત કેટલો વરસાદ વિસ્તારમાં આવ્યો છે? વરસાદ 12 થી 13 ઇંચ જેવો વરસાદ થયેલો છે, અને દર વર્ષે અમારે તો આ પરિસ્થિતિ હોય જ, પણ આ વખતે થોડુંક વધારે છે। સરકારે ક્યાંક પેકેજની વાત કરી, કઈ કામગીરી ન કરી? પેકેજની તો દર વર્ષે વાત થાય છે, પણ એક વર્ષે એવું નથી કે આપ્યું નથી ક્યારેય એમ। અમારે પરિસ્થિતિ આ દર વર્ષે હોય જ। ચોક્કસથી જે પ્રમાણે ખેડૂતો છે ચિંતાતુર બન્યા છે, કારણ કે જે વરસાદ છે તે પડ્યો છે, અને તેના જ કારણે આ મગફળીનો પાક છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે। જે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક પેકેજની તો જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ પેકેજ છે તે આપવામાં આવતું નથી, જેને જ લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે। હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને તાત્કાલિક જે પાકનું વળતર છે, નુકસાનીનું વળતર છે તે આપવામાં આવે, કારણ કે જે નુકસાની ગઈ છે, મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે જોનપુર ગામમાં છે, એટલે કે કેશોદ તાલુકામાં જે પ્રમાણે વરસાદ પડ્યો છે। ગઈકાલે મોડી જે રાતથી વરસાદ છે તે પડ્યો હતો, અને આજે પણ પરિસ્થિતિ આ જ પ્રકારની જોવા મળી રહી છે, એટલે કે કેશોદ તાલુકાના આસપાસના ગામોમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, જેને લઈને ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે। કેમેરામેન ગઢિયા સાથે ભાવ સુંદરપા, BTV ન્યૂઝ, કેશોદ।